જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરની પાલિકા સંચાલિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ સીએની પરીક્ષામાં ટોપ રેન્ક હાંસલ કરતા શાળાના શિક્ષકોમાં ગૌરવની લાગણી વ્યાપી છે। સામાન્ય રીતે રાજ્યની સરકારી શાળાઓની અંદર શિક્ષણનું સ્તર ઘટતું હોવાના અનેક સમાચારો સામે આવે છે, ત્યારે શહેરની નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત બાબાજીપુરા ખાતેની પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તાજેતરમાં જ લેવાયેલી સીએની પરીક્ષામાં ટોપ રેન્ક પ્રાપ્ત કરતા સરકારી શાળામાં વિદ્યાર્થીએ પોતાના મા બાપ સહિત શાળાના શિક્ષકોનું પણ ગૌરવ વધાર્યું છે। પોતાની અભિવ્યક્તિ આપતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે પ્રાથમિક શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે અને એવું કહેવામાં આવતું હોય છે કે અહીંયા શિક્ષણનું સ્તર ખાનગી શાળાઓ કરતાં કથરેલી હાલતમાં હોય છે, ત્યારે અમારી શાળાના વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિથી અમારું તો ગૌરવ વધ્યું જ છે, પણ સાથે સાથે સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેવી સાબિતી પણ સીએની પરીક્ષામાં પાસ કરનાર વિદ્યાર્થીઓએ આપી છે। અલબત્ત હવે સરકારી શાળાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ સુધર્યું હોવાની વાતો સામે આવી છે, ત્યારે આ પ્રકારના પરિણામથી પાલિકાની અન્ય શાળાઓના શિક્ષકોમાં પણ ગૌરવની લાગણી જોવા મળી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। તારા નામ શું છે, કઈ સ્કૂલમાં ભણાવ્યું હતું ને શું કહેવા માંગે છે, ત્યારે શું થયું એક્ઝામિનેશન? મારું નામ હિમાલય કહાર છે। હું મારું પ્રાઇમરી સ્ટાન્ડર્ડ પૂંજે ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં કર્યું છે, જે સરકારી સ્કૂલ છે। અને જ્યારે મેં અહીંયા એડમિશન લીધું હતું ત્યારે મને સરકારી અને પ્રાઇવેટ સ્કૂલ વિશે કશું ખબર નથી, પણ અહીંયાનું ભણતર ખૂબ જ સારું હતું। જે મેં 1 થી 8 ધોરણ ભણ્યો એ મને ખૂબ જ કામ આવ્યું, અને મને ખબર નથી કે ભણતરના દરેક પાસામાં આ સ્કૂલ મને કામ આવશે, અને મારું બેચલર હોય કે માસ્ટર હોય કે મારું સીએની સ્ટડી હોય, સ્કૂલના ટીચર્સ, પ્રિન્સિપાલ બધા જ દરેક સમયે સાથ રહ્યા છે, અને જ્યાં જ્યાં મને જરૂર હતી ત્યાં ત્યાં મદદ કરી છે। પરિવારનો શું ફાળો રહ્યો? પરિવારનો ફાળો એટલે પરિવાર તરફથી જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી, ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, ત્યારે પરિવાર તરફથી સહેજે પ્રેશર નહોતું કે તારે જોબ કરવાની છે, પણ મને ખ્યાલ હતું કે મારે ઘરે પણ મદદ કરવાની છે અને ભણવાનું પણ છે, એટલે પ્રેશર નહોતું, છતાંય આમ હતું કે પરિવાર માટે ઘર સપોર્ટ કરી રહ્યો છે આટલો, એટલે ભણવાનું છે અને એ પ્રમાણે સાથે સાથે મદદ પણ કરવાની છે, એટલે સ્કૂલની સહાયતાથી અને ઘરના સપોર્ટથી ઘરે પણ મદદ કરી શક્યો અને ભણી પણ શક્યો। આગળ પહેલાં તો ઈચ્છા જોબની છે, કેમ્પસ થ્રુ, અને એની આગળ જોબ કર્યા પછી અમુક વર્ષો પછી પ્રેક્ટિસ। પપ્પા ચાની લારી હતી પપ્પાની, 2 વર્ષથી બંધ છે, અને અત્યારે મમ્મી મારા નાનીને હેલ્પ કરે છે, જેનાથી 2 વર્ષથી ઘર ચાલી રહ્યું હતું। શાળામાં ભણતો વિદ્યાર્થી અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે કે અમારી શાળામાં અભ્યાસ કરેલો દીકરો આજે સીએની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરી ચૂક્યો છે। ખૂબ સામાન્ય અને ગરીબ પરિવારમાંથી આવી સખત મહેનત, પરિશ્રમ અને સારા માર્ગદર્શનથી અત્યારે એને આ સફળતા પ્રાપ્ત કરી છે। જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરી અને આ પરીક્ષા પાસ કરી અને હવે એ પોતાના પગ ઉપર એવી રીતના ઊભો છે કે સમાજમાં એમને એવી સરસ પ્રતિષ્ઠા મળશે કે જેનાથી એમના કુટુંબ, સમાજ અને શાળાનું નામ રોશન કરશે। ખાસ કરીને વાત કરીએ ખાનગી શાળાઓમાં અત્યારે ફેર વધી ગયો છે, સરકારી શાળામાં આ રીતનો અભ્યાસ શું કહેશો તમે? કેવું ધ્યાન આપવામાં આવે? શાળાની વાત કરીએ તો સરકાર અત્યારે સરકારી શાળામાં ખૂબ પ્રયત્નો કરે છે અને સરકારી શાળામાં ખૂબ સારું કામ થાય છે, એટલે હવે એવું આપણે કહી ના શકાય કે સરકારી શાળાની અંદર વધારે થાય છે, ખાનગી શાળામાં ઓછું થાય છે, પરંતુ શિક્ષક તરીકે જે પ્રમાણેનો સ્નેહ અને પ્રેમ સરકારી શાળામાં આપવામાં આવે છે તો સરકારી શાળાના બાળકો પણ આવી રીતના આગળ વધી શકે છે। આ કહાર હિમાલય એનું એક ઉત્તમ ઉદાહરણ છે। Subscribe now and press the bell icon. Never miss an update.